પાલનપુર પાલિકામાં ધાર્મિક દબાણો અંગે વ્યવસ્થાપકો સાથે બેઠક યોજાઈ। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલનપુરમાં 33 મંદિરો દબાણમાં હોવાનું સામે આવતા તમામને નોટિસ આપવામાં આવી છે। નોટિસમાં દૂર કરવા, રિલોકેટ કરવા કે નિયમિત કરવા કહેવામાં આવ્યું છે, જેને લઈને પાલિકામાં મંદિરોના વ્યવસ્થાપકો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સમજૂતી અંગે ચર્ચા કરાઈ હતી। પાલનપુર શહેરમાં જાહેર માર્ગોને અડીને આવેલા 33 મંદિરોના ધાર્મિક દબાણોમાં હોવાનું નગરપાલિકાના અગાઉ કરાયેલા સર્વેમાં સામે આવતા આ તમામ ધાર્મિક દબાણો મામલે નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં જે તે મંદિર વહીવટકર્તાઓને ધાર્મિક દબાણ દૂર કરવા, અન્યત્ર ખસેડવા કે નિયમિત કરવા જણાવ્યું હતું। જો કે પાલિકા દ્વારા માત્ર તમામ મંદિરોને જ નોટિસ પાઠવતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો હતો, જેને લઈને પાલિકા દ્વારા તમામ ધાર્મિક દબાણોના વ્યવસ્થાપકો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં જે તે મંદિરનું વર્ણન, વ્યવસ્થાપકનું નામ, મંદિરનું દબાણ દૂર કરવા માંગો છો કે અન્યત્ર ખસેડવા માંગો છો કે નિયમિત કરાવવા માંગો છો તે અંગે ચર્ચા કરાઈ હતી, જે બાદ ધાર્મિક દબાણો અંગે રિપોર્ટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। નામદાર સુપ્રીમ કોર્ટની જે સૂચનાઓ છે, જે અંતર્ગત ધાર્મિક દબાણોનો સર્વે કરવામાં આવ્યો હતો જે તે વખતે ભૂતકાળમાં, તે અંતર્ગત જિલ્લા કક્ષાએથી મળતી સૂચનાઓ અન્વયે ધાર્મિક દબાણોને જે રેગ્યુલરાઇઝ કરવા, રિહેબિલિટેટ કરવા યા રિપ્લેસ કરવા અથવા તો રિમૂવ કરવા જો નડતરરૂપ હોય તો તે અંતર્ગત જે સૂચનાઓ મળેલી છે સરકારશ્રી દ્વારા, તેની સમજૂતી આપવા માટે આજે ધાર્મિક દબાણો જે સર્વે થયો હતો જે તે વખતે તેના વ્યવસ્થાપકોને અત્રે નગરપાલિકામાં બોલાવી અને એક મિટિંગ કરવામાં આવેલી હતી। તેમાં બીજા કોઈ પ્રશ્નો નથી। જે તે વખત જે સર્વે થયો હતો 33 દબાણોનો સર્વે થયો હતો પાલનપુર નગરપાલિકા વિસ્તારનો, અને તે અન્વયે સ્થળ તપાસ કરી અને તેનો રિપોર્ટ સરકારશ્રીમાં અને કોર્ટમાં સબમિટ કરવાનો છે, તે માટે સમજૂત કરવા માટે અત્રે તે લોકોને બોલાવવામાં આવેલા હતા।